જે સરકાર 12 મહિના રહી ને એ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એ જેને પીએચડી કરવી હોય આ તમારા જેવાને શીખવું હોય ને એ 12 મહિનાનો પીરિયડ શીખાય. ગુજરાતમાં આખું આર્ટિફિશિયલ ઊભું કરવું પડ્યું. ગુજરાત જમણીની વિચારસરણી વાળું રાજ્ય, હિન્દુ મુસલમાન વાળું વધારે, એટલે ગુજરાતને ગોધરાનો ડબ્બો ભરાઈ નાખીને જે કઈ આગમાં હોમી દીધું, હિન્દુ મુસલમાન નિર્દોષ બાળકો, બુઢાઓ, પ્રેગ્નેન્ટ બહેનોને જે આપણને એમ થાય કે માનવતા મારી નાખી તમે તમારી લાઈમાં. તમારે ગુજરાતનું રાજ લેવા માટે તમારે આ ધંધા કરવા. મુસલમાનનું લોહી લાલ નથી હોતું અને એના બાળકને શું વાંક, એ મુસલમાન છે ભાઈ, એનો શું વાંક છે આ? પણ તમે સત્તા કબજે કરવા માટે આટલી હદ સુધી આવું બિલો સ્ટેન્ડર્ડ, બિલો ધ બેલ્ટ જેને કહેવાય એવું રાજકારણ, અને એ રાજકારણમાં પછી માર્કેટિંગ 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 માર્કેટિંગ, જે મોટું માર્કેટિંગ કે બાપુને મુખ્યમંત્રી ન બનાવવા માટે કેશુભાઈ ગાડી પર, એટલે મુખ્યમંત્રી બનવાનું જ નહોતું. હવે જે ચલાવ્યું એ હું કહું તો કોઈ ના માને. હવે મુખ્યમંત્રી માટે જનસેમાં ક્યાંથી મુખ્યમંત્રી હોય? સાચી વાત છે. મુખ્યમંત્રી તો બહુ કામે, અને બનવાનો કોઈ વિચાર કેશુ બાપા હોય તો કલ્પના ના આવે. ઠીક છે. જનસંઘ પછી 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. બે નેતાઓ ઉભરીને આવ્યા, કેશુબાપા પટેલ, તમે જે રીતે કીધું, કેશુભાઈનો પ અને પટેલનો પ, અને શંકરસિંહ બાપુ વાઘેલા એટલે કે ક્ષત્રિયનો ક્ષ, પક્ષ બન્યો, મહેનત કરી, ગામડાઓ ખેડા, ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી. એ દોસ્તી કેવી હતી બાપુ, એની અમારે વાત સાંભળવી છે. એ પાર્ટીમાં પરિવાર કહેતા આવે, સંઘ પરિવાર, RSS. હા, એ પરિવારમાં જ્યારે લૂણો લાગે ત્યારે ગડબડ થાય. અને પરિવાર એટલે એવું કે એક અમારા એ વખતે કચ્છનો એક સત્યાગ્રહ ચાલતો, કચ્છમાં ઓલ ઇન્ડિયા સત્યાગ્રહ. એક અમારા પ્રેમનારાયણ મિશ્રા બહુ જાડા, આટલો અને એક અમારા બચુભાઈ ઠાકર એ નીચા ને પાતરા. ઓકે. હવે ત્યાં ખુલ્લા રણમાં સુવાનું, એ સુવાનું હોય એમાં પવન જે આવે ને, તમારા બચુભાઈ ઠાકર પ્રેમનારાયણ મિશ્રાની પાછળ હંતાઈ જાય. એટલે પેલો એટલે પ્રેમ એટલો કે ભાઈ એને, અને પોલીસ મારે તો બીજો કાર્યકર્તા આડો ઉભો રહે, પ્રોટેક્ટ કરે, પોલીસ પકડે, એટલી પારિવારિક ભાવના. પણ જેને આવા પોલીસમાં માર નથી ખાતો કે આવા સત્યાગ્રહમાં ભાગ નથી લીધો, અને બાય વે પાર્ટીના નામે જ્યારે કોઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ મળી જાય, અને એમાં પણ જ્યારે RSSના નામે એનો ઉપયોગ થઈને હવે તમે બધા નક્કામાં મારો વારો, એ મારો વારો કાઢવામાં પેલો મારો વારો કાઢ્યો, પછી કેશુબાપાનો વારો કાઢ્યો, પછી તો ઘણા બધા વારા નીકળ્યા. આ જે જાહેર જીવનમાં જે એમ્બિશન, છુપી એમ્બિશન હોય, જેના માટે તમારે જે કહેવાતા પરિવારમાં ક્રિમિનલ વાત કરવી પડે, ક્રાઇમ, ક્રિમિનલ, કોન્સ્પિરસી, કરપ્શન, એ જ્યારે આવે ત્યારે થોડું ચાલે. અસત્ય તો ચાલતું હોય, પણ સત્ય નામની વસ્તુ તો બોલવાની ને બોલવાની, જે હવે 2024માં બોલવાની શરૂઆત થઈ છે દિલ્હીથી. એટલે આ બધા એમાં કેશુબાપા અમારું બહુ પારિવારિક. મારા બાપુજી, અમારું ભાઈ ગાંધીનગર કેશુભાઈ ભેંસ રાખતા, લીલાબેન એમના પત્ની એ મારા બાપુજીને કહીને પૂરા ઘાસ મગાવે, બીજું મગાવે. કેશુભાઈ CM બન્યા ત્યારે મારા બાપુજીને એપોઇન્ટમેન્ટ માંગવાનું નહીં, સીધા મળવાનું શું હતું, ચલમ પિતા જેમ મળે. એટલે આવો બહુ પારિવારિક. તમે વારંવાર એમના ઘરે જમતા? કોઈ સવાલ જ નથી આવતો. જમવાનું એટલે અઠવાડિયામાં એકાદ વખત તો લીલાબેનની દાળ ખાતા બધા ભેગા થાય. એટલે પરિવાર એટલે એમાં કોઈ પારકું લાગે જ નહીં. આપણી માં હોય એવું લાગે. 2 વાગે ભૂખ્યા ગયા હોય તો લાવો બેન જે હોય ઘરમાં આપીએ જ હોય. એટલે એમાં જ્યારે ક્યાંક ને ક્યાંક કોન્સ્પિરસી ચાલુ થાય ત્યારે વેમ પડે કે જે અઠવાડિયામાં દાળ ખાતા એ 8 મહિનામાં મેળ ન પડે તો ક્યાં ગડબડ થઈ? આપણામાં ગડબડ થઈ, એ કેશુબાપાના ઘરમાં ગડબડ થઈ, કોઈ ત્રીજા માણસે દખલ કર્યો કે હવે બંધ ના એમ. એટલે એમાંથી પરિવાર તૂટે, ને એમાંથી બીજેપી પરિવાર જે કહેતા ને પાર્ટી, એમાંથી તૂટી. એટલે તૂટી એ કોઈ મુખ્યમંત્રી બનવા માટે ના તૂટી હોય. મુખ્યમંત્રીની ખુરશી એક હોય, બધાને ખબર. અરે ડંકો વગાડીને મને આ છે, ભગવાનજી બાપા અમરેલીમાં હતા અમારે, એટલે એ વખતે મેં કીધું કે માન્ય કેશુભાઈ પટેલ ગુજરાતની આવતીકાલની આપણી આશા. એનો અર્થ કે કેશુભાઈ જ આશા છે, કેશુભાઈ જ એ છે. અને એટલા મોટા હતા, 10 વર્ષથી મારાથી મોટા, એટલે એમને સહેજે એમને મુખ્યમંત્રીમાંથી દૂર કર્યા પછી સૌથી વધારે દુઃખ મને થયું કે આ માણસે શું ભોગવ્યું. મારે નિમિત્ત બનવું પડે. જે એક અસલ ખેડૂત માણસ,
જાતે પેલું હેન્ડલ મારીને લોટ દરવાની ઘંટી અનાજની રાજકોટમાં કરતા, અને મને આખું પરિવારની મને ખબર, એ માણસે હેરાન થયા પછી મુખ્યમંત્રી બન્યા તો મારા હાથે આ પાપ થયું મારે, અને બહુ સૌથી વધારે દુઃખ મને થયું. અને એનું મૂળમાં કેશુભાઈ જવાબદારી એટલા કે એમણે એ સાંભળ્યા કાચા કાનના, વેરીફાઈ ન કર્યું. અહીં અમેરિકાથી આવ્યા જો મને મળ્યા હોત પછી ગયેલું હતું, ના આપવા દીધા. જેનો ઘરાસ લૂંટી જવાનો હતો, એમના કાવતરા હતા બધા. એ આજે દિલ્હી બેઠા હશે બધા.